હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? વેલકમ ટુ એનસીકે ડાયરીઝ. બધાને જય શ્રી રામ, જય જલારામ. આજે રામનવમીના બધાને હાર્દિક શુભકામના. જો સવારનો સમય થઈ ગયો છે અને આજે ખનકને ગોયણી તરીકે એક જગ્યાએ જમવા જવાનું છે, જે મારા મમ્મીના ઘરની બાજુમાં છે. તો જો મસ્ત ખનકને પણ તૈયાર કરી દીધી છે અને ચાલો આપણે જઈએ એને જમાડવા. જો ત્યાં એને જમી અને મસ્ત ગિફ્ટ મળ્યું છે અને મસ્ત એના આંટી ને ભાઈ સાથે ફોટા ક્લિક કર્યા. પછી અમે થોડી વાર ગયા નાનીના ઘરે. તો ખનક જો નાની સાથે વાતો કરે છે અને એની પાસેથી મોબાઈલ માગે છે કે લાવો મોબાઈલ, પણ નાનીએ મોબાઈલ નો આપ્યો. ખનક મોબાઈલ આપ્યો નાનીએ? આપ્યો? અરે વાહ. જો પછી ખનકનો ફ્રેન્ડ ત્યાં બોલાવા આવ્યો કે ચાલ આપણે રમીએ. તો જો ખનક જાય છે એના ફ્રેન્ડ સાથે રમવા અને શિવમ અને ખનક બે જો મસ્ત ફોટા ક્લિક કરાવે છે અને એકબીજા સાથે રમે છે. શું છે તારા ફ્રેન્ડનું નામ? ભાઈ. જો ભાઈ સાથે ખનક રમે છે. તો ચાલો આપણે ખનકને રમવા દઈએ. અને આજે આપણે ખનકનો એક ફોર્મ્યુલા મિલ્કનો ડબ્બો પડ્યો છે, જેમાંથી આપણે બનાવવાના છે પેડા. તો ચાલો આપણે એ પ્રિપરેશન સ્ટાર્ટ કરી દઈએ. તો મેં એક મોટી વાટકી મેં ખનકનું જે ફોર્મ્યુલા મિલ્ક છે એનો પાવડર જે આવે છે એ લીધો છે. એટલું જ સામે દૂધ લીધું છે અને 3 થી 4 મોટી ચમચી ઘી લીધી છે. અને ફોર્મ્યુલા મિલ્ક જે છે એ સુગર ફ્રી હતું, એટલે અડધી વાટકી જેટલો ખાંડ અથવા તમે સાકર પણ લઈ શકો. એટલે મેં અત્યારે ખાંડ લીધી છે. બધું એકદમ મિક્સ કરી લેવાનું છે. એકદમ મિક્સ થઈ જાય પછી ગેસ ચાલુ કરી અને લો ટુ મીડિયમ ગેસ ઉપર એકદમ એને શેકી લેવાનું છે. ખનક ખાવા છે ને પેંડા? તો ચાલો, ખનક પણ રાહ જોવે છે પેંડા થઈ જાય એની. પણ આપણે બધું ધીમા ગેસે કરવાનું છે ને બધું રેડી થતા અડધી પોણી કલાક જેવો સમય લાગશે. તો જો ધીમે ધીમે એકદમ ઘટ થઈ ગયું છે, પણ એક સાથે એક જ ડાયરેક્શનમાં ધીમે ધીમે હલાવવું પડશે, નકર તરત નીચે બેસી જશે. તો જો તમે જોઈ શકો છો કે એકદમ ઘટ, જો કલર ચેન્જ થઈ ગયો છે અને આમ લોટ આપણે જે ઢીલો હોય એ ટાઈપનું સ્ટ્રક્ચર થઈ ગયું છે. તો આપણે આ બધું કરતાં લગભગ 15 થી 20 મિનિટ જેવો સમય લાગ્યો છે. તો હજી 5-10 મિનિટ લાગશે. તો આપણે સાઈડમાં જે ચોટી ગયું હોય એને પણ ઉખેડતા જશું અને બળે નહીં એનું એકદમ ધ્યાન રાખવાનું. જો તમને એવું લાગે કે એકદમ સ્ટીકી થઈ ગયું છે અને નીચે બેસે છે તો તમે હજી અડધી ચમચી જેટલું ઘી એડ કરી શકો છો. તો ચાલો એકદમ આપણે હલાવી લઈએ. અને ખનકબેન પણ રમે છે તો સાથે એનું પણ ધ્યાન રાખીએ. જો મસ્ત હવે ગેસ બંધ કરી દીધો છે અને એકદમ થીક બેટર જેવું થઈ ગયું છે, એકદમ સ્મૂથી, કે એકદમ આમ તમે કહો ને કે હાથમાં ચોટી જાય એમ, કે આપણે રોટલીનું ગોયણું કેમ લઈએ એવી રીતે. હવે જો એકદમ મેં લુયામાં એને પાથરી દીધું છે એટલે આપણે ફટાફટ એને ઠરી જાય. એટલે ખનક રાહ જોઈને બેઠી છે તો આપણે ખનકને ટેસ્ટ કરવા દેશું. તો ચાલો હવે ઘરના બીજા કામ પતાવ્યા ત્યાં જો બેટર મસ્ત ઠરી ગયું છે. જો હવે હાથેથી આપણે લઈ અને હાથમાં થોડુંક ઘી ચોપડશું અને એને મેં ખમણીની મદદથી જો એ પ્રેસ કર્યું ને એટલે એના ઉપર મસ્ત ડિઝાઇન થઈ ગઈ. તમે કોઈ પણ અલગ અલગ તમારા ઘરમાં કંઈ પણ શેપ હોય એનાથી તમે એને ડિઝાઇન કરી શકો છો. જો આપણા બધા જ પેંડા વળાઈ ગયા છે અને એના ઉપર મેં ખમણી પ્રેસ કરી અને મસ્ત મજાની ડિઝાઇન આપી દીધી છે. તો ચાલો હવે આપણે ખનકને ટેસ્ટ કરવા દઈએ. તો જો ખનકને આપણે પેંડો ટેસ્ટ કરવા દીધો. ખનક, પેંડો કેવો લાગ્યો? કેવો લાગે છે તને? ભાવે પેંડો? કેવો લાગ્યો પેંડો? બોલ. પેંડો ખાવા યમી યમી લાગ્યો? ચાલો ખનક પેંડો ખાઈ દઈ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. બાય. જય શ્રી કૃષ્ણ.